ભાગ બીજો. કાયગુપ્તી સાધુ જીવનનો આચાર છે. ઇન્દ્રિય સંવર સાધુ જીવનનો પ્રાણ છે. સાધ્વીજીએ અંતરાયના સમયમાં આત્મચિંતન અનુપ્રેક્ષા કરવી જોઈએ. એ સાધ્વીજી આમ તો કરતા જ હશે, પણ સામાન્ય ચંચળ બન્યા. એમની આંખો અસ્થિર બની. આસપાસ નજર ગઈ અને એમણે એક દૃશ્ય જોયું. એક પંખી અને એક પંખીણી, એક ચકલો, એક ચકલી એકબીજાને પ્રેમ કરી રહ્યા હતા. સાધ્વીજી જોઈ રહ્યા. વર્ષો પહેલાંની અતૃપ્ત વાસના જાગૃત થઈ. સંસારના સુખોની ઈચ્છા હતી, પણ પતિ મરી ગયો અને વાસના દબાઈ ગઈ. પછી તો દીક્ષા લીધી, પણ એ સંસ્કાર હજી મરી પરવાર્યા ન હતા, જીવતા હતા. એ ધન્ય છે આ પંખીઓને, સફળ છે એમનું જીવન. એમને આ ભોગ સુખો તો મળે છે. આ ચકલી પેલા ચકલાને કેવી વળગે છે, ચોટે છે. એનાથી પેલો ચકલો કેટલો બધો ખુશ થાય છે. આ બંનેના ગુપ્તાંગોનો પણ કેવો સંગ થયો છે. વાહ વાહ! લક્ષ્મણાને ખુદને પણ ભાન ન રહ્યું કે એ કેવા ખરાબ વિચારોમાં પહોંચી ગઈ છે. એનું ચિંતન આગળ વધ્યું. પરમાત્માએ ભલે અમને આ અબ્રહ્મની ભોગની છૂટ ન આપી, પણ કમસે કમ અબ્રહ્મ ભોગવતા સ્ત્રી પુરુષને જોવાની તો છૂટ આપવી જોઈએ. આ જોવામાં કેવી મજા આવે છે! પ્રભુએ તો અમને સ્પષ્ટ ના પાડી દીધી છે કે મનથી, વચનથી, કાયાથી કોઈ પણ પ્રકારે અબ્રહ્મનું દર્શન પણ નહીં કરવાનું. મસ્તી કરતા સ્ત્રી પુરુષોને જોવાના પણ નહીં. કેમ આવું કહ્યું પ્રભુએ? લાગે છે કે વિતરાગ છે એટલે એમને અબ્રહ્મનો આનંદ શું, અને એ ન મળે તો અતૃપ્ત વાસનાની પીડા શું, એનો અનુભવ જ નથી. આગનો સ્વભાવ છે કે એ બાળે, પણ કંઈક એને જોવા માત્રથી આપણે થોડા બળી જઈએ છીએ. એમ અબ્રહ્મ સેવન કરીએ તો આપણી આત્માને નુકસાન થાય, પરંતુ માત્ર એને જોઈએ તો વાંધો જ શું છે? મૂવીઝ અને મોબાઈલમાં સ્ત્રી પુરુષના ગંદા ચિત્રો જોનારા, ગંદા પોસ્ટરો જોનારા, ગંદુ વાંચન વાંચનારાઓ એમ જ માનતા હશે ને કે અમે ક્યાં એ પરસ્ત્રી સાથે કંઈ ખરાબ કામ કરીએ છીએ. અમે તો માત્ર જોઈએ જ છીએ. અને સમાજે પણ આવું જોવામાં વ્યભિચાર ક્યાં માન્યો છે? એની છૂટ જ આપી છે ને? શું કોઈ પત્નીએ મોબાઈલ આદિ પર પરસ્ત્રીના ગંદા ફોટો જોનાર પતિ પર એવો આરોપ મૂક્યો છે કે તમે પરસ્ત્રી સાથે પ્રેમ કરો છો? અશુભ વિચારોની ધારા અહીં સુધી ચાલી, પછી અટકી, વળી આત્મા જાગ્યો અને શુભ ભાવો તરફ પાછો ફર્યો. અરે રે, મેં સાવ ખોટું વિચાર્યું, 100% ખોટું વિચાર્યું. પ્રભુએ જે કહ્યું છે એ બરાબર સાચું જ છે. 1% પણ એમાં ફેરફાર નથી. અરે, મને જ અનુભવ થઈ જ ગયો ને. મેં ક્યાં અબ્રહ્મ સેવ્યું છે, માત્ર જોયું છે, એ પણ ચકલા ચકલીનું. છતાં મારા મનમાં કેવા વિકારો જાગ્યા, કેટલું ગંદુ બન્યું મારું મન. પ્રભુ સાચા જ છે. અબ્રહ્મ સેવાય તો નહીં જ, જોવાય પણ નહીં. પંખીઓનું કે પશુઓનું પણ નહીં. હું તો છેક મનુષ્યના અબ્રહ્મ સેવન જોવાની ઈચ્છા કરવા માંડી હતી. અરે, અંદર તો મને પણ ઈચ્છા થઈ ગઈ કે મારે પણ એક પુરુષ જોઈએ છે. મારે એની સાથે કેસથી માંડીને બધું જ કરવું છે, મૈથુન સેવવું છે. હે ભગવાન, સપનામાં પણ મારે જે ન કરાય એ આજે મેં જાગતી અવસ્થામાં વિચારી લીધું. એકદમ ગંદુ, એકદમ જ ગંદુ. મારો જે પતિ બનેલો, બસ એના સિવાય આખા જીવન દરમિયાન મેં એક પણ પુરુષ માટે સ્વપ્નમાં પણ નાનો પણ વિકાર સેવ્યો નથી. મહાસતી બનીને જીવું છું હું, અને આજે હું શું વિચાર્યું મેં? દુષ્ટ આચારવાળી બની હું, પાપી શીલવાળી બની હું, કમભાગી, દુર્ભાગી બની હું. અરે, મેં તીર્થંકર પ્રભુ માટે પણ કેવા વિચારો કર્યા, એમની આ યાતના મેં કરી. નવરા બેઠા
નખોડ વાળે એ ન્યાય લક્ષ્મણાજીનું નવરું પડેલું મન આજે વચ્ચે વચ્ચે સારા વિચારો સાથે પણ અંતે તો નખોદ જ વાળવા બેઠું હતું. વિચારો આગળ વધ્યા. પ્રભુ સાચા જ છે, પણ એમણે બતાવેલો આ મોક્ષ માર્ગ, આ આચાર માર્ગ બહુ જ કઠિન છે. એને ધારણ કરી રાખવો એટલે જાણે પર્વતને ઉપાડવો. કોણ આવો આચાર માર્ગ મન વચન કાયાથી પાડવા માટે સમર્થ બને? અરે, મન વચન કાયાથી તો એકવાર પાલન થઈ પણ જાય, પણ મનથી પણ લેશ પણ વિકાર ન જાગે એ અશક્ય જ છે. માટે જ મને પણ વિકારો આવી જ ગયા ને, એટલે મનના દોષ તો લાગવાના જ.